સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મોદી સરકારના 12 વર્ષના વિકાસની વિગતવાર ઝાંખી રજૂ કરી હતી। તેમણે ગરીબ કલ્યાણ, સર્વમામસી વિકાસ અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના આંકડા રજૂ કર્યા છે। સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં લોક કલ્યાણ અને સર્વસમાવેશી વિકાસને મુખ્ય પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। ગરીબ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી કરોડો લોકોને સીધો લાભ મળ્યો છે। જનધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, ત્યારે 32 કરોડથી વધુ મહિલાઓના ખાતા શરૂ કરવામાં આવ્યા છે, જે મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે। દેશના નાગરિકોને સુરક્ષા કવચ આપવા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 58 કરોડથી વધુ લોકોને આવરી લેવાયા છે। ખાદ્ય સુરક્ષા અંતર્ગત અત્યાર સુધી 81 કરોડથી વધુ દેશવાસીઓને મફત અનાજ આપવામાં આવ્યું છે, જે કોરોના સમયથી શરૂ થયેલી સહાય યોજના આજે પણ સતત ચાલુ છે। કૃષિ ક્ષેત્રે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 4.3 લાખ કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન માટે 79,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું। નાણામંત્રીએ વધુમાં કહ્યું કે આ તમામ યોજનાઓનો હેતુ ગરીબથી લઈને મધ્યમ વર્ગ સુધીના દરેક નાગરિકને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનો રહ્યો છે। અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ કાર્યોને વિકાસ યાત્રા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા। કે 2001માં માનનીય મોદીજીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે આપણા ગુજરાતની પરિસ્થિતિ એવી હતી કે ગુજરાત આગળથી આર્થિક રીતે બેઠું થશે કે નહીં, અને તે સમયે એમણે રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખીને તે સમયે જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદના દેશમાં અનેક વિવાદો સર્જાયેલા હતા। ત્યારે એમણે ગુજરાતની રાજનીતિને એક વિકાસની રાજનીતિમાં એક નવો રાહ ચીંધ્યો, અને એ વિકાસની રાજનીતિ આગળ વધીને સમગ્ર ભારત દેશ માટે એક મોડેલ બની ગઈ, અને સમગ્ર દેશે 2014માં જ્યારે ગુજરાત મોડેલને સ્વીકારીને માનનીય મોદીજીને દેશના વડાપ્રધાન તરીકે સર્વોચ્ચ પદે આખા ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ બનાવ એવો હતો કે ઇલેક્શન પહેલા વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત થઈ, અને જ્યારે લોકોએ પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકારને સમર્થન આપીને જે સરકાર બનાવી, ત્યારે માનનીય મોદીજીએ ગુજરાતના વિકાસ માટે જે કંઈ પણ આયોજનો અને આયામો કર્યા હતા, માનો કે સૌ પ્રથમવાર ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે લોકોએ એમને કીધું કે અમે તમને સાંજે અડધો કલાક માટે વીજળી આપો, સાંજે વાળું કરતી વખતે અમને વીજળી મળતી નથી, અને એમણે સમગ્ર ગુજરાતમાં દરેક ગામોમાં 24 કલાકમાં જે વીજળી આપવાનું શરૂ કર્યું, અને એની શરૂઆત પણ આપણા ડાંગના આદિવાસી વિસ્તારથી કરી। આપણે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ જે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ, ક્લાઇમેટ ચેન્જનું સૌપ્રથમ ડિપાર્ટમેન્ટ જો ગુજરાત શરૂ કર્યું એ આખા ભારતમાં તો મોદીજીએ ગુજરાતમાં શરૂ કર્યું, અને એ ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટે શું શું પગલાં લેવા જોઈએ એના માટે એમણે એક બુક પણ લખી, અને સાથે સાથે જે સુધારાઓ કર્યા એમાં સોલાર પોલિસી લાવ્યા, સોલાર પોલિસી, વિન્ડ પોલિસી, અને આજે એના પરિણામ રૂપે જ આપણું ગુજરાત જે રિન્યુએબલ એનર્જી કહેવાય કે સૌર ઉર્જા હોય કે પવન ઉર્જા હોય, એમાં આપણું ગુજરાત આખા દેશમાં નંબર 1 છે। સુરત ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના વિકાસ યાત્રાની રૂપરેખા તેને રજૂ કરી હતી।